નમસ્કાર મિત્રો, આપણે છેલ્લે આણ્વીય કક્ષકની રચના માટેના કેટલાક જે કોમન મુદ્દાઓ હતા એની આપણે અહીંયા વાત કરી હતી. હવે પરમાણ્વીય કક્ષકોના રૈખિક સંગઠનથી આણ્વીય કક્ષકોની રચના, જેને આપણે LCAO તરીકે ઓળખીએ છીએ, જેનું ફૂલ ફોર્મ થશે લાઇનર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ. મતલબ કે જ્યારે જુદી જુદી પરમાણ્વીય કક્ષકોનું રૈખિક સંગઠન થાય તો એવા રૈખિક સંગઠન દ્વારા આણ્વીય કક્ષકની રચના કેવી રીતે થાય છે એ આપણે હવે અહીંયા સમજીએ છીએ. ચાલો જુઓ તો સૌથી પહેલા તરંગ યંત્રશાસ્ત્ર अनुसार परमाणु कक्षकना तरंग विधेय ने साय वडे दर्शावाय छे. આપણે પરમાણુ બંધારણની અંદર સાય વિશે સમજાવ્યું હતું. સાય કોને કહીએ છે એ આપણે ત્યાં આગળ મેળવ્યું હતું. શું કહ્યું છે કે તરંગ યંત્રશાસ્ત્ર અનુસાર પરમાણુ કક્ષકના તરંગ વિધેયને આપણે સાય વડે દર્શાવીએ છીએ. જો અહીંયા અર્થ સમજજો. દાખલા તરીકે આમ તો આપણે શું કહીએ છીએ કે દાખલા તરીકે H2 અણુની જો આપણે વાત કરતા હોઈએ, H2 અણુ કેવી રીતે બનશે? તો એક H પરમાણુ અને બીજો H પરમાણુ આપણે કંઈક આ રીતે દોરતા હતા. H પરમાણુની વનસ કક્ષક, બીજા H પરમાણુની વનસ કક્ષક, અને આ બંને જ્યારે આ રીતે સંમિશ્રણ પામે તો એમાંથી આ રીતે H2 નો અણુ બને છે. આપણે કક્ષક નથી દોરતા, પણ જે પરમાણુ કક્ષક છે એનું તરંગ વિધેય દર્શાવીએ છીએ. બરાબર? એક ગાણિતિક સિમ્બોલ છે. બરાબર? જેને ઇલેક્ટ્રોનના તરંગના કંપ વિસ્તાર વડે દર્શાવાય છે. અર્થાત આપણે એમ કહીએ કે જે ઇલેક્ટ્રોનનું તરંગ છે એનો કંપ વિસ્તાર, કદાચ કંપ વિસ્તાર કોને કહેવાય? સાદા તરંગ માટે તમે કંપ વિસ્તાર જાણો છો. દાખલા તરીકે આ કોઈક પોતાના ઉદ્ગમ સ્થાનથી એક તરંગ આ રીતે પ્રસરણ પામી રહ્યું છે. આને તમે શૃંગ ગર્ત, શૃંગ ગર્ત આ રીતે તમે દર્શાવો છો. આપણે અહીંયા કંપ વિસ્તારની વાત કરીએ છીએ. તો કોઈ પણ જે તરંગનું ઉદ્ગમ સ્થાન છે ત્યાંથી મહત્તમ અંતર કે જે મતલબ કે અહીંથી આ મધ્યમાન સ્થાનની આજુબાજુ જે અહીંયા દોલન થાય છે, તો કેટલા અંતર સુધી અહીંયા દોલન થયું? તો આ અંતર સુધી અહીંયા દોલન થયું, અથવા અહીંયા નીચે આટલા અંતર સુધી દોલન થયું. આપણે આને પ્લસ કહીએ છીએ, આને માઇનસ કહીએ છીએ. આને કંપ વિસ્તાર તરીકે ઓળખીએ છીએ. બરાબર? તો જે સામાન્ય તરંગના કંપ વિસ્તાર સાથે અથવા ઇલેક્ટ્રોનના તરંગના કંપ વિસ્તાર તરીકે આપણે એને દર્શાવીએ છીએ. બરાબર છે? અને તે શ્રોડિંજરના તરંગ સમીકરણ ઉપરથી મેળવાય છે. મિત્રો યાદ રાખો કે આપણે જે અહીંયા LCAO ની વાત કરીએ છીએ, પરમાણ્વીય કક્ષકોના રૈખિક સંગઠનથી જે આણ્વીય કક્ષકની રચના આપણે બતાવીએ છીએ, તો અહીંયા જેમ બતાવ્યું કે બંને પરમાણુના જે પરમાણુ કક્ષકો હતી એનું આ રીતે સંમિશ્રણ થયું ને એમાંથી આણ્વીય કક્ષક બની. પણ આ તો આપણે ચિત્રાત્મક રજૂઆત કરી, આપણે અહીંયા ગાણિતિક રજૂઆત કરવી છે. અને ગાણિતિક રજૂઆત કરવા માટે શું કહીએ છીએ કે આ રીતે જે આવું તરંગ વિધેય હોય એને સાય વડે દર્શાવીએ છીએ. સાય શું છે? તો ઇલેક્ટ્રોનના તરંગ વિસ્તાર, મતલબ કે તરંગનો કંપ વિસ્તાર છે, અને જે શ્રોડિંજરના તરંગ સમીકરણ ઉપરથી મેળવાય છે. બરાબર છે? ચલો, આ જ રીતે આણ્વીય કક્ષકો આ જ રીતે આ જે આણ્વીય કક્ષકો છે જે અણુઓ માટેના
ઇલેક્ટ્રોન ની આણ્વીય કક્ષકો, અર્થાત આપણે એમ પણ કહીએ એક ઇલેક્ટ્રોન ની આણ્વીય કક્ષકો છે. જે રીતે આપણે અહીંયા પરમાણ્વીય કક્ષકો માટે બતાવ્યું કે પરમાણ્વીય કક્ષક એ શું છે, તો ઇલેક્ટ્રોનના તરંગનો જે કંપ વિસ્તાર જેને આપણે સાય વડે દર્શાવ્યો છે એવી પરમાણ્વીય કક્ષક છે. તો એકચ્યુઅલી આણ્વીય કક્ષક શું છે, તો એવી જે આ તરંગ વિધેય હતા કે જે એક પરમાણુ માટે હતા, બરાબર છે. તો અહીંયા અણુ લઈએ છીએ, તો અણુ માટેની જે આવા તરંગ વિધેયો છે એમના વડે આપણે એને રજૂ કરીશું અથવા દર્શાવીશું. અર્થાત આપણે એમ કહીએ કે પરમાણ્વીય કક્ષકોના માટે જે તરંગ વિધેય છે એ જ રીતે અણુની અંદર જે આણ્વીય કક્ષકો છે એના તરંગ વિધેયો આપણે અહીંયા રજૂ કરીશું. મિત્રો જુઓ કે આ જે આણ્વીય કક્ષક માટેનું જે તરંગ વિધેય છે જેને શ્રોડિંજર સમીકરણ દ્વારા મેળવવું અઘરું છે. મતલબ પરમાણ્વીય કક્ષક માટેનું જે તરંગ વિધેય છે એ તો આપણે શ્રોડિંજર તરંગ સમીકરણ ઉપરથી મેળવી દીધું, પણ અહીંયા આ જે આણ્વીય કક્ષક માટે જે સાઈનું મૂલ્ય મળતું હશે અથવા તો જે તરંગ વિધેયનું મૂલ્ય મળતું હશે એને શ્રોડિંજર તરંગ સમીકરણ ઉપરથી મેળવવું મુશ્કેલ છે, અઘરું છે, બરાબર. અને એટલા માટે આથી તેની આશરા પડતી કિંમતો અથવા મૂલ્ય મેળવાય છે જે LCAO તરીકે ઓળખાશે. અથવા આશરા પડતી જે પદ્ધતિ આપણે અહીંયા દર્શાવીએ છીએ એ એકચ્યુઅલી પરમાણ્વીય કક્ષકોના રૈખિક સંગઠન દ્વારા મેળવાય છે અને LCO તરીકે ઓળખાય છે. જે પરમાણુ કક્ષકોના રૈખિક સંગઠન થી મેળવાય છે. અને પરમાણુ કક્ષકોના રૈખિક સંગઠનથી જે મળેલી આણ્વીય કક્ષક છે એને આપણે LCAO તરીકે ઓળખીએ છીએ. મેં પહેલા કહ્યું ને કે લાઇનર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ, બરાબર ને. પરમાણુ કક્ષકોનું જ્યારે રૈખિક સંગઠન થાય તો એમાંથી આણ્વીય કક્ષકની રચના થાય છે. દાખલા તરીકે આપણે અહીંયા કોઈક અણુ લઈએ, દ્વિપરમાણવીય અણુ H2 માટે LCAO મતલબ કે આ જે રૈખિક સંગઠનની વાત છે એ આપણે અહીંયા ઉદાહરણ તરીકે કયું લઈએ છીએ, તો H2 નો અણુ લઈએ છીએ અને H2 ના અણુ માટે આપણે LCAO ની સમજૂતી મેળવીએ છીએ, બરાબર ને. તો અહીંયા દ્વિપરમાણવીય અણુ H2 માટે LCAO ની સમજૂતી આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ અને એ આપણે અહીંયા દર્શાવીશું. ચલો મિત્રો જુઓ, આપણે હાઇડ્રોજનની વાત કરીએ તો H પરમાણુમાં એક ઇલેક્ટ્રોન તેની ધરાવસ્થામાં રહેલો છે, બરાબર. આપણે H પરમાણુની ઇલેક્ટ્રોન રચના કેવી લખીએ છીએ, આ રીતે લખીએ છીએ 1s1, આ રીતે રજૂ કરીએ છીએ. અર્થાત ધરાવસ્થાની અંદર એનો એક ઇલેક્ટ્રોન રહેલો હશે, બરાબર. હવે જે પરમાણુની પરમાણ્વીય કક્ષકના તરંગ વિધેય છે એ આપણે કેવી રીતે દર્શાવીશું. જે દ્વિપરમાણવીય અણુ H2 માટે LCO ની સમજૂતી મેળવી છે. આ બંને H પરમાણુ A અને B છે, બરાબર. આપણે બંને હાઇડ્રોજન પરમાણુની ઓળખ કરીએ છીએ. એક હાઇડ્રોજન પરમાણુ A છે, ધારો કે બીજો હાઇડ્રોજન પરમાણુ B છે, બરાબર. તો આ પરમાણુઓની પરમાણ્વીય કક્ષકોના તરંગ વિધેય
સાય એ અને સાય બી છે. મેં તમને ફરીથી આ બહુ સરળ વસ્તુ છે પણ કન્ફ્યુઝન ન થાય બરાબર ધ્યાન રાખજો. મેં તમને અહીંયા ઉદાહરણ દ્વારા સમજાવ્યું કે દાખલા તરીકે હાઇડ્રોજન પરમાણુની એક કક્ષક તમે આ રીતે ગોળાકાર લીધી, બરાબર, આ બીજા હાઇડ્રોજન પરમાણુની કક્ષક ગોળાકાર લીધી અને આ બંને કક્ષકોનું એકબીજાના નજીક આવીને સંમિશ્રણ પામી, બરાબર. એકચ્યુઅલી આ જે આણ્વીય કક્ષકવાદ છે, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી છે, એના અંદર શું કહે છે કે મુલિકન અને હુન્ડ નામના વૈજ્ઞાનિકો એવું બતાવ્યું છે કે આ પરમાણ્વીય કક્ષકો જ્યારે સંગઠન પામે છે તો એમાંથી નવી એક કક્ષક રચાય છે જે આણ્વીય કક્ષક તરીકે ઓળખાશે, બરાબર. પણ એ આણ્વીય કક્ષકની અહીંયા આપણે જે રજૂઆત છે એ આવી ગાણિતિક પદ્ધતિ દ્વારા કરીએ છીએ, બરાબર. અહીંયા આ જે બતાવ્યું એ શું બતાવ્યું છે? પરમાણ્વીય કક્ષકની ગાણિતિક રજૂઆત કરી છે, બરાબર છે. આપણે જે એનાથી બનતી આણ્વીય કક્ષક છે એની રજૂઆત એના પછી હવે આપણે જોઈએ છે કે આવી પરમાણ્વીય કક્ષકો જે આપણને આપેલી છે હાઇડ્રોજનની એ સાય એ અને સાય બી છે, બરાબર. હવે એમાંથી જે આણ્વીય કક્ષક બનશે એને આપણે કેવી રીતે દર્શાવીશું, બરાબર છે. તો આપણે અહીંયા કહીએ કે ગાણિતીય રીતે પરમાણ્વીય કક્ષકોના રૈખિક સંગઠનથી આણ્વીય કક્ષકોની રચના થાય છે, જેને તરંગ વિધેયના સરવાળા અને બાદબાકી વડે દર્શાવાય છે. એને દર્શાવવા માટેની સંજ્ઞા છે. આપણે એવું કહીએ છીએ કે સાય એમ ઓ. જો મિત્રો અહીંયા સાય એટલે તરંગ વિધેય, એમ ઓ એટલે મોલેક્યુલર ઓર્બિટલ, મતલબ કે આ કોનું તરંગ વિધેય છે? તો જે આણ્વીય કક્ષક છે એનું તરંગ વિધેય છે. અને આ તરંગ વિધેય કેવી રીતે મેળવાશે? તો સાય એ પ્લસ માઇનસ સાય બી. મતલબ કે જે બંને અલગ અલગ પરમાણુ આપણે લીધા એ બંને પરમાણુના જે પરમાણ્વીય કક્ષકના તરંગ વિધેયો છે એનો જો સરવાળો કરીએ છીએ તો એક આણ્વીય કક્ષક અહીંયા આપણને મળે છે, અને જો બાદબાકી કરીએ છીએ તો આપણને બીજી એક પ્રકારની આણ્વીય કક્ષક પ્રાપ્ત થાય છે. અર્થાત આ બંને પ્રકારની જે આણ્વીય કક્ષકો છે એ કો તો એના સરવાળા દ્વારા અથવા એની બાદબાકી દ્વારા પ્રાપ્ત થાય છે. આપણે આવું પણ બતાવીએ છીએ. અથવા સાય એમઓ ઇઝ ઇક્વલ ટુ સાય એ પ્લસ સાય બી, અને સાય સ્ટાર એમઓ ઇઝ ઇક્વલ ટુ સાય એ માઇનસ સાય બી. આપણે એવું પણ કહી શકીએ કે જો બંને પરમાણ્વીય કક્ષકોનું પૂરક સંમિશ્રણ થાય છે તો એમાંથી બંધકારક આણ્વીય કક્ષકની રચના થાય છે, અને જો બંને પરમાણુની પરમાણ્વીય કક્ષકોનું વિરોધક સંમિશ્રણ થાય છે તો એમાંથી બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકની રચના થાય છે. આપણે અગાઉ જે એની ખાસિયતો અથવા તો એની લાક્ષણિકતાઓ હતી એના અંદર બતાવ્યું હતું BMO, બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. બીજું બતાવ્યું હતું ABMO, એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. તો આપણે અહીંયા ભેગું બતાવી દીધું કે અહીંયા આણ્વીય કક્ષકો બનશે. હવે કેવી રીતે બનશે? તો બેના સરવાળાથી. આપણે એવું કહીએ છીએ કે બંનેનું જો પૂરક સંમિશ્રણ થાય તો એ સરવાળા તરીકે બતાવ્યું છે, અને જો વિરોધક સંમિશ્રણ થાય તો આપણે એને શું કહીએ છીએ? આપણે એને બાદબાકીની સંજ્ઞા દ્વારા દર્શાવીએ છીએ, તો એને ABMO તરીકે ઓળખીએ છીએ, બરાબર. આપણે એવું શીખ્યા હતા કે જો બે પરમાણ્વીય કક્ષકો એ જોડાતી હશે તો એમાંથી બે આણ્વીય કક્ષકો બને છે. તમે અહીંયા જોઈ શકો છો કે બે તરંગ વિધેય બતાવ્યા, તો એમાંથી બે પરમાણુની જે બે પરમાણ્વીય કક્ષકના બે તરંગ વિધેય બતાવ્યા
તો એમાંથી જે આણ્વીય કક્ષકો બનશે એ પણ કેટલી બનશે? 2 બનશે, 1 અને 2. બરાબર છે? તો આ રીતે આ બંને આણ્વીય કક્ષકો બંધકારક અને બંધ પ્રતિકારક આપણે દર્શાવીએ છીએ, જેમાં પૂરક સંમિશ્રણ થાય, જેને સરવાળાની નિશાનીથી અને વિરોધક સંમિશ્રણને બાદબાકીની નિશાનીથી દર્શાવીએ છીએ. બરાબર? હજુ થોડુંક આપણે એને વધારે સ્પષ્ટ કરવું છે, વધારે ક્લિયરિટી આપણે મેળવવી છે, તો અહીંયા એના આકૃતિ દ્વારા પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જો દાખલા તરીકે જો આપણે ગઈ વખતે અગાઉના લેક્ચરની અંદર જે બાબતો અહીંયા બતાવી હતી એનો અહીંયા ઉપયોગ કરીએ છીએ. આપણે એવું કહ્યું હતું કે જો 2 પરમાણુ કક્ષકોનું સંગઠન થશે તો એમાંથી 2 આણ્વીય કક્ષકો બનશે. એક આણ્વીય કક્ષક એ બંધકારક આણ્વીય કક્ષક BMO અને બીજી આણ્વીય કક્ષક એ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક ABMO બને છે. જે પૈકીની બંધકારક આણ્વીય કક્ષક જેની ઉર્જા ઓછી અને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકની ઉર્જા એ વધુ હશે. મિત્રો યાદ રાખો, આપણે આને BMO કહીએ છીએ, આને શું કહીએ છીએ? ABMO કહીએ છીએ. બરાબર? એક બીજી આપણે બાબત એ પણ યાદ રાખીશું કે અહીંયા ψMO અને ψ*MO, તો જે સ્ટાર વાળી છે એ કઈ કહેવાય? બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક છે, અને જે સ્ટાર વગરની છે બંધકારક આણ્વીય કક્ષક છે. જો અહીંયા કઈ તો આ 1s કક્ષક, આ પણ 1s કક્ષક. આપણે અગાઉ વાત કરી કે હાઇડ્રોજન પરમાણુની વાત કરતા હતા. હવે હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષક અને બીજા હાઇડ્રોજન પરમાણુની જે 1s કક્ષક છે એ બંને વચ્ચે સંમિશ્રણ થાય છે, અને બંને પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણ દ્વારા શું થવાનું? આણ્વીય કક્ષકની રચના થવાની. જો અહીંયા 2 પરમાણ્વીય કક્ષકો સંમિશ્રણ પામે તો એમાંથી 2 આણ્વીય કક્ષકો બનશે. એક બંધકારક આણ્વીય કક્ષક, બીજી બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. બંધકારકની ઉર્જા ઓછી હશે એટલે આપણે આ બેના કરતા એને નીચે બતાવીએ છીએ, અને ઉર્જા વધારે છે એટલે આપણે એને ઉપર બતાવીએ છીએ. બરાબર? ચલો, આ પરમાણ્વીય કક્ષક અને આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થશે તો આપણે શીખ્યા હતા કે જે રીતે પરમાણ્વીય કક્ષકની ઇલેક્ટ્રોન રચના માટે પેલા 3 નિયમોનો ઉપયોગ કરતા હતા, સેમ એ જ રીતે આણ્વીય કક્ષકમાં પણ આપણે આ જ નિયમોનો ઉપયોગ કરીએ છીએ. બરાબર ને? આઉફબાઉ, પાઉલી અને હુન્ડના નિયમનો ઉપયોગ કરીએ છીએ. ચલો, આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ભરવાના તો તમે જોઈ શકો છો કે આઉફબાઉનો નિયમ શું કહે છે કે સૌથી પહેલા ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરવાના, તો ψMO ની અંદર ભરવાના. કેટલા ભરી શકાય? તો 2 જ ભરી શકાય. બરાબર ને? તો આમાં 2 ઇલેક્ટ્રોન ભરીએ છીએ. બરાબર ને? આ એક ઇલેક્ટ્રોન આનો હતો, એક ઇલેક્ટ્રોન આનો હતો, એટલે 2 ઇલેક્ટ્રોન હતા, અને બંનેને ભરવાના શેની અંદર? તો સૌથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં. એટલે આપણે 2 ઇલેક્ટ્રોન આમાં ભર્યા. મતલબ કે 3 ઇલેક્ટ્રોન ભરવાના હોત તો 2 આમાં ભર્યા હોત, 1 આમાં ભર્યો હોત.
4 ઇલેક્ટ્રોન હોત તો 2 આમો ભર્યા હોત, મતલબ 2 ને 2 4 હોત તો 2 આમો ને 2 આમો ભર્યા હોત, બરાબર છે. તો આ રીતે જે પરમાણવીય કક્ષકો છે, બહુ આનો ટૂંકો સાર આપણે જાણવો છે તેમ કહીશું કે પરમાણવીય કક્ષકને તરંગ વિધેય સ્વરૂપે રજૂ કરીએ છીએ અને આવી પરમાણવીય કક્ષકોના તરંગ વિધેયોનું જો પૂરક સંમિશ્રણ થાય છે, બરાબર ને, જેને આપણે સરવાળો કહીએ છીએ, તો એનાથી બંધકારક આણ્વીય કક્ષક બને છે. અને જો વિરોધક સંમિશ્રણ થાય છે તો આપણે એને બાદબાકીની નિશાનીથી દર્શાવીએ છીએ અને એવી આણ્વીય કક્ષક એ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક તરીકે ઓળખાય છે, બરાબર. જે બંધકારક આણ્વીય કક્ષક છે એની ઉર્જા ઓછી, બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકની ઉર્જા વધારે છે, બરાબર. અને એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી આપણે જે અગાઉ પેલા 3 નિયમો શીખ્યા હતા એના આધીન રહીને કરીએ છીએ, બરાબર. નોટ કરી લેજો. હવે આપણે જુદા જુદા પ્રકારની જે આણ્વીય કક્ષકો સંમિત અને અસંમિત, પછી જે આપણે અહીંયા કહીએ કે બંધકારક અને બંધ પ્રતિકારક, એની થોડીક વધારે સમજૂતી એ જુદી જુદી આકૃતિ દ્વારા મેળવીએ છીએ. ચાલો જુઓ મિત્રો, હવે જુદા જુદા પ્રકારની આણ્વીય કક્ષકો કેવી રીતે રચાશે આપણે એની અહીંયા ચર્ચા કરવી છે. આપણે અહીંયા એવું કહ્યું કે જે 2 પરમાણવીય કક્ષકો તમે લો છો એનું જો પૂરક સંમિશ્રણ થાય તો એનાથી બંધકારક આણ્વીય કક્ષક બનશે અને જો વિરોધક સંમિશ્રણ થાય તો એનાથી બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક બનશે. બંધકારક આણ્વીય કક્ષક કોને કહીશું અને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કોને કહીશું, આપણે એને સમજવા માટેનો પ્રયત્ન કરીએ. એમાં સૌથી પહેલા લઈએ દાખલા તરીકે 1s. આ 1s, બરાબર. હવે જો અહીંયા બંને વચ્ચે પૂરક સંમિશ્રણ થાય છે, જો અહીંયા મેં પ્લસની નિશાની કરી, અર્થાત આપણે આરતી પણ બતાવી શકીએ Psi1s પ્લસ Psi1s, બરાબર. ચલો શું થવાનું, જો આ રીતે બંને વચ્ચે પૂરક સંમિશ્રણ થાય છે તો આવું બનશે, બરાબર. હવે તમને એમ થાય કે આ કેવી રીતે બતાવ્યું, તો જુઓ આપણે એમ કહીએ પ્લસ, આમાં તો ખાલી પ્લસ જ ભાગ બતાવીએ છીએ, મતલબ પ્લસનો અર્થ શું કરીશું કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાવાળો વિસ્તાર, બરાબર. અહીંયા પ્લસ, અહીંયા પણ પ્લસ, તો આ જે ભાગ છે એ બધો કેવો પ્લસ. તો અહીં આગળ જે આણ્વીય કક્ષક મળી એને આપણે શું કહીએ છીએ, સિગ્મા MO અથવા BMO, બરાબર. હવે તમને આ વધારે સારી રીતે ક્યારે સમજાશે કે દાખલા તરીકે આપણે વિરોધક સંમિશ્રણ લઈએ છીએ, પ્લસ, હવે માઇનસ લઈએ, 1s 1s, Psi1s Psi1s. ચલો શું બનશે, જો જ્યારે આ બંને પરમાણવીય કક્ષકોનું વિરોધક સંમિશ્રણ થાય છે તો આવું જોવા મળશે. આ રીતે, બરાબર. હવે આને શું કહેશો તમે, આપણે એમ કહીએ કે દાખલા તરીકે પ્લસ માઇનસ પ્લસ માઇનસ, અથવા પ્લસ માઇનસ આપણે બંને હાથે જ લઈએ, પ્લસ માઇનસ. ચલો જુઓ, આ પ્રકારે જે આણ્વીય કક્ષક બનશે એને આપણે શું કહેવાના, Psi*MO અથવા ABMO. જો થોડું ક્લિયર કરી દઈએ, તમે એવું માની લો કે દાખલા તરીકે આ તમે પરમાણવીય કક્ષક લીધી, હવે આ ભાગની અંદર ઇલેક્ટ્રોન રહેલા છે અને આ ભાગમાં ઇલેક્ટ્રોન નથી,
બરાબર છે. ચલો બીજી પણ એક પરમાણુય કક્ષક લઈએ છીએ જેમાં અહીંયા ઇલેક્ટ્રોન રહેલા છે ને અહીંયા ઇલેક્ટ્રોન રહેલા નથી. ચલો ધારો કે બંને પરમાણુય કક્ષકો જ્યારે નજીક આવે તો બંને ઇલેક્ટ્રોન જેમાં રહેલા છે એ ભાગ જો ભેગા થઈ જાય તો આવું બનશે પ્લસ, આ બાજુ માઇનસ, આ બાજુ માઇનસ. પણ એનાથી ઉલટું માની લો કે આ પ્રકારે હશે માઇનસ પ્લસ પ્લસ માઇનસ, આવું ના આવું, પણ અહીંયા પૂરક સંમિશ્રણ થયું. હવે જ્યારે અહીંયા વિરોધક સંમિશ્રણ થાય ત્યારે શું થવાનું કે અહીંયા દિશા ઉલટાઈ જવાની, એટલે આવું થશે માઇનસ પ્લસ માઇનસ પ્લસ, દિશા ઉલટાઈ જાય. બરાબર. તો અહીં આગળ આ જે પરમાણુય કક્ષકો છે બંને નજીક આવી ભેગી થઈ પણ સંમિશ્રણ વિરોધક દિશામાં થયું છે. વિરોધક દિશામાં થયું એટલે અહીંયા શું થાય, આ બંધ બની શકે એવી સ્થિતિ નથી, બંધનો પ્રતિકાર કરશે, બંધનો વિરોધ કરશે. એટલે આપણે એને એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ તરીકે ઓળખીએ છીએ. બરાબર. એસ કરતો વધારે સારું તમને પીના અંદર સમજાશે. બરાબર. ચલો તો આ જે આણ્વીય કક્ષક બની એને આપણે શું કહીએ છીએ, બંધકારક આણ્વીય કક્ષક. આ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. આપણે બીજું ઉદાહરણ લઈએ, 2pZ કક્ષક. દાખલા તરીકે આ એના ને એના બંને ઉદાહરણ લીધા બે. ચલો હું આ રીતે બતાવીશ. 2pZ પ્લસ માઇનસ. ચલો હવે જોઈએ, જુઓ અહીંયા પ્લસ પ્લસ માઇનસ. ચલો અહીંયા પ્લસની નિશાની આપેલી છે એટલે એનો અર્થ એવો થયો કે બંને વચ્ચે પૂરક સંમિશ્રણ થાય છે, અને પૂરક સંમિશ્રણ થાય તો જેમ છે એમની એમ જ આ બંને જોડાવાની. એટલે જે આણ્વીય કક્ષક રચાશે કેવી આ પ્રકારે હશે. જો અહીંયા આ પ્લસ ભાગ, આ માઇનસ, આ માઇનસ. બરાબર. તો અહીં આગળ જે આણ્વીય કક્ષકની રચના થઈ એને આપણે શું કહીએ છીએ, બંધકારક આણ્વીય કક્ષક તરીકે ઓળખીએ છીએ. બરાબર. હેલો. ચાલો જુઓ, આ જે આણ્વીય કક્ષકની રચના થઈ એ કેવી, સાય-એમઓ પ્રકારની આણ્વીય કક્ષક છે અથવા BMO છે, જે પૂરક સંમિશ્રણથી મળેલી છે. પણ માની લો કે જો આની આ જ આણ્વીય કક્ષક એ વિરોધક સંમિશ્રણથી, જો એ માઇનસની નિશાન લઈએ છીએ વિરોધક સંમિશ્રણ, તો કેવી રીતે બતાવીશું, મતલબ કે દિશા બદલી જાય. અને જો દિશા બદલી જાય તો જે આણ્વીય કક્ષક બનશે કેવી આ પ્રકારે બનશે, માઇનસ પ્લસ માઇનસ પ્લસ, દિશા બદલાઈ ગઈ. બરાબર ને. તો આ જે આણ્વીય કક્ષક બની એને આપણે શું કહીએ છીએ, સાય-MO તરીકે ઓળખીએ છીએ અથવા ABMO તરીકે ઓળખીએ છીએ. બરાબર. મિત્રો યાદ રાખો કે આ બંને આણ્વીય કક્ષકો એ કેવી સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષક છે. બરાબર. આ સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષક કેમ કહીએ છીએ, તો એટલા માટે કે આ બંધ ધરીની આસપાસ એને જો આ રીતે રોટેશન આપીએ તો એ સમમિતિ ધરાવે છે. તમે જોઈ શકો છો કે આ રીતે આવો જે આ ભાગ છે, દડા જેવો જે ભાગ તમને દેખાય છે, એને તમે રોટેશન આપો તો પણ જે પ્લસ જે હતા તેના તેઓ જ હશે, માઇનસ જે જગ્યાએ છે એને જ હશે. બરાબર છે. ચલો દાખલા તરીકે તમે આને રોટેશન આપશો, આપણે આના આરતી બતાવીએ. દાખલા તરીકે આ પ્લસ માઇનસ, અહીંયા માઇનસ, અહીંયા પ્લસ. બરાબર. તો જુઓ તમે રોટેશન આપશો, તમે 180 અંશનું રોટેશન આપ્યું તો તમને એની એ સ્થિતિ મળશે, કોઈ એમાં ફરક નહીં મળે. આટલો જે ભાગ પ્લસ હતો એ પ્લસનો પ્લસ હશે, જે માઇનસ હતો એ માઇનસનો માઇનસ જ હશે, આ પ્લસ માઇનસ એ રીતે હશે. સેમ એ જ રીતે તમે જો આને 180 અંશનું રોટેશન આપો તો આ પ્લસ જ રહેશે, આ માઇનસ હશે. એટલે આ બધી કક્ષકો એ કેવી સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષકો છે. પણ આ સિગ્મા તો આ સિગ્મા સ્ટાર કહેવાશે, આ સિગ્મા તો આ સિગ્મા સ્ટાર કહેવાશે. બરાબર. હવે તમે જુઓ કે આપણે એક બીજી કક્ષક અહીંયા લઈએ છીએ, કઈ ધારો કે
2px લઈએ છીએ બરાબર। ચલો 2px કેવી રીતે બતાવીશું આને લઈએ 2px પ્લસ માઇનસ આ પણ 2px બરાબર ને। જો અહીંયા મેં લખી નથી આ શું હશે શું કહેવાય એને સિગ્મા 2pz સાઈ એમઓ સાઈ 2pz અને સાઈ 2pz બરાબર ને પૂરક સંમિશ્રણ અહીં આગળ વિરોધક સંમિશ્રણ। ચલો સેમ આ જ રીતે શું લખીશું સિગ્મા 2px બંને વચ્ચે પૂરક સંમિશ્રણ થાય છે તો શું બનશે જો અહીંયા પ્લસ વાળો મતલબ કે જેમાં ઇલેક્ટ્રોન છે એવો ભાગ અહીંયા પણ માઇનસ વાળો ઇલેક્ટ્રોન નથી એવો ભાગ તો આ પ્લસ આ માઇનસ બરાબર। ચલો આ પૂરક સંમિશ્રણ થયું તો એમાંથી જે આણ્વીય કક્ષક બની એ કઈ કહેવાય સાઈ એમઓ અથવા BMO બરાબર। અને જો કદાચ એનું વિરોધક સંમિશ્રણ થાય પ્લસ માઇનસ સિગ્મા 2px બરાબર તો એમાંથી જે આણ્વીય કક્ષક બનશે એ કેવી આ પ્રમાણે બનશે મતલબ કે એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે કેમ કારણ કે આનો પ્લસ તો અહીંયા આગળ માઇનસ અહીંયા ઉલટાઈ જવાનું માઇનસનો અર્થ જ એવો કે આપણે એને બદલી દેવાની છે તો અહીંયા શું આવશે માઇનસ અહીંયા આગળ શું આવશે પ્લસ તો આ જે આણ્વીય કક્ષક મળી એને શું કહેવાય સાઈ સ્ટાર એમઓ અથવા ABMO બરાબર છે। યાદ રાખો કે આ 1 2 3 4 આ ચારે ચાર સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષક હતી આ કઈ પાય પ્રકારની આણ્વીય કક્ષક છે બરાબર આ પણ પાય પ્રકારની આ પણ પાય પ્રકારની કોની કહેવાય કે જો એ સમમિતિ ધરાવતી નથી તમે 180 નો રોટેશન આપો શું થાય આ પ્લસ હતું એ માઇનસ થઈ જાય અને માઇનસ હતું એ પ્લસ થઈ જાય આમાં એવું નહોતું થતું જે ચિહ્ન હતું એનું એ જ રહેતું હતું બરાબર ને તમે રોટેશન આપો તો નીચે વાળો ભાગ ઉપર વાળો ભાગ નીચે પણ અહીંયા આ આખો ભાગ પ્લસ જ હતો આખો ભાગ માઇનસ જ હતો એટલે કોઈ ચિહ્ન બદલાતું નથી સમમિતિ બદલાતી નથી અથવા એ સમમિતિ ધરાવે છે એટલે આપણે એને સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષક કહીએ છીએ। ચલો માની લો કે આની સાથે આ જોડાયેલું છે આની સાથે આ જોડાયેલું છે હવે તમે રોટેશન આપશો શું થાય માઇનસ વાળું ઉપર જતું રહેશે પ્લસ વાળું નીચે આવશે આમાં શું થઈ જાય માઇનસ વાળું પ્લસ થઈ જાય પ્લસ વાળું માઇનસ થઈ જાય તો આ બંને એ પાય પ્રકારની આણ્વીય કક્ષકો છે બરાબર પણ આમાં આ જે છે બંધ કારક છે એટલે એને પાય કહી આ બંધ પ્રતિકારક છે એટલે આપણે શું કહીશું એને પાય સ્ટાર પ્રકારની આણ્વીય કક્ષક તરીકે ઓળખીએ છીએ બરાબર। તો અહીંયા જે આણ્વીય કક્ષકોના જુદા જુદા પ્રકાર છે એના વિશેની આપણે વાત કરી। સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષક કે જે બંધ ધરીની આસપાસ સમમિતિ ધરાવે છે એ સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષક તમે જોઈએ જો એમાં બંધ કારક હોય તો સિગ્મા અને બંધ પ્રતિકારક હોય તો સિગ્મા સ્ટાર જો બંધ ધરીની આસપાસ જે આણ્વીય કક્ષક સમમિતિ ધરાવતી નથી તો એ પાય પ્રકારની આણ્વીય કક્ષક એમાં જે બંધ કારક છે બરાબર ને એને સાઈ એમઓ મતલબ કે એને પાય કહીએ છીએ અને જે બંધ પ્રતિકારક છે આપણે એને પાય સ્ટાર તરીકે ઓળખીએ છીએ બરાબર। તો અહીંયા જુદી જુદી આણ્વીય કક્ષકોની જે રચના છે એ સમજાવી નોટ કરી લેજો વર્ણન મેં લખ્યું નથી।